હે ભગવાન શું જોયા કરે તું? બસ આ બધું ગોળ ફતીનું જોયા રાખો કેવું સરસ દેખાય. ધાબા પર તો દેખાય ને બધું, એ આખું ગામ દેખાય. ધાબા ઉપર ઉનાળામાં બહુ મજા આવે. ઉનાળામાં ફુવા હોય ને તારે ભાઈ એટલે જ ને કેવું સરસ. એમ હા ગરમી બહુ થતી હોય ને ધાબા ઉપર બહુ સરસ હોવાનું. એવું છે ને. પણ જો આ ગોળ ફતીનું આ બધું બની જાય ને પછી હોવાય. પારાપીઠ. હા પારાપીઠ. પારાપીઠ ને પારાપીઠ. પારાપીઠ થઈ જાય ને પારાપીઠ. તો પછી એવામાં કદાચ હોવાયવા ને કદાચ નીંદરમાં આપણે ઉતરવા ગયા તો એઠે સીધા. એ તો જાય ને તારે છે ને નીંદરમાં નીચે ઉતરવાનું બહુ ટેવ છે બરોબર. હા એટલે ને તારું માં રાખવું પડે. તું કઈ ઊભી થઈને વઈ જાય કે નક્કી નથી રહેતું ડેલી બાય. તો આ પછી ટાંગા અને એમ હાથ ને ભાંગે ને બાપા મારા અહીંયા કોઈ છે નહીં જોવા વાળું. એ જ વાંધો છે તારે તો મારે તકલીફ પડે. ટાંગા હાથ ભાંગે તો મારે પછી ખબર આવે કોણ રોટલા પાણી એ ઉપાધિ. બાકી બીજું તો ઉપાધિ નથી. અમારે જેવા ટાંગા ભાંગે તો કોઈ ઉપાધિ જ નહીં તમને. એટલે એ બધું હાલ્યા રાખતું એમાં કઈ દીવાલ ન હોય ને એમાં. એ કેવું છે. હા અમારે જેવા ટાંગા ભાંગે તો અમે જેવા રાંધીને ખાવ ને અમારે જેવા ટાંગા ને હાથ ભાંગે તો અમને કોણ જોવાનું. હમણાં એક દી પાણી ભરવા ગઈ ને તો મારો પગ મહડાઈ ગયો પણ કોઈ મને કોઈ ધ્યાન નથી દીધું. બોલો કઈ હું માંડ 2 દી હું આઈલી. કોઈ નિશાળ દેખાય ને હા એમાં નાનો હતો ભણવા જતો. એ કોલી નિશાળ. હા જો એ નિશાળમાં જતા પણ નાનો હતો ને ફૂલે એટલે બહુ મજા આવતી ને. નહીં કેદી ભણવા ગયા નાના હોય તો જતા હોય ને ત્યાં શું હોય વાત કરે છે. કેટલા એકડા આવડે? 10 લાવતા આવડે. 10 એક જ? 10 એકડા લગી હતું બહુ વધારે નતું કરે. નાના હતી ને બીજું શું 10 એકડા એટલે 10 લગી જોઈને એકડા ભણવાનું તો સાહેબ 20 એકડા 5 થયા હોય. 20 એકડા સાહેબ લોકો પેલું નોકરી મળી ગઈ તો અમને 10 એકડા માંડ આવડતા હોય ને એવું પછી તને ખબર ન વધારે પડતી. તો તમે છે ને ડોબા ચારવામાં જ હારા છો. ડોબા તો ગધેડા નહીં સારું. હાલો અહીંયા કઈ વાત કરવાનો સમય નથી. કેવું સરસ છે ને. હાલ ઘરે તો નીચે ન કરું. હાલો હા હમણાં રાંધવાનું એવું થઈ ગયું. 6 વાગી ગયા. રાંધવું નહીં પડે પછી વરસાદ ને એવું આવે તો પછી રાંધીને નહીં કોઈ દે આપણને. કોઈ રાંધીને નહીં દે નો જ આપે ને કોઈ. એટલે મારે હમણાં ઘેરે વઈ જવું છે એમ. મને નીચે ઉતરવા બીજું ને. હા ચૂંટણી લપડતી જાય છે. વાહ કાકા કેમ વાહ એટલે મજા આવતી લાગે. જાઉં જમતો હતો. હમણાં ઘેરે જઈને રાંધવું પડે એવું છે એમ. હા કોઈ નહીં દેવા બેસી રહેતા. એમ. હા હા ઘેરે વઈ જવું છે હમણાં. ઘરે વઈ જાવ કઈ લાલ ખુરશી અંદર ફટાફટ. એ મહેમાન આવેલા હતા ને એટલે ખુરશી લઈ ગઈ. એટલે લઈ ગઈ. હા મને શું ખબર. હા મહેમાન હતા ને એટલે એમ તો મહેમાન વયા ગયા હમણાં. મહેમાન વયા ગયા તો રાંધવામાં તો મને ખબર એમ. ત્યાં ડફોભાઈ રહેતા ના કાઈ નતું કાઈ તો ભૂલાઈ ગયું. ડફોભાઈ રહેતો સા પાણી પીવડાવવાની. હા એવા ચીકણીને કોઈને પીવડાવાય જ નહીં. હારા નો પીવડાવતી કાઈ વાંધો ન. હા રૂપિયો દેવા વાળા નહીં હોય ને એને હું પીવડાવે. એને ભાવ પૂછાય જ નહીં. ઓહો ભાવ પૂછાય જ નહીં કાલે. એને પાણીનો નહીં પૂછે ભાવ. પાણીનો નહીં. હા ચીકણી ના હોય એવા નહીં. અરે કઈ રીતે તો તઈ હું એ મોટી કરવા જ આવી જાય. બોલો બેસવા મોટી કરવા આવી ગયા હતા બધા. હા અમારે એમ છે ને અમારે તેમ છે ને અમારે એમ છે ને. હા તઈ હું અહીંયા